પ્રશ્ન 101 ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 102 ફીફા વર્લ્ડ કપ કઈ રમત સાથે જોડાયેલ છે? જવાબ ફૂટબોલ. પ્રશ્ન 103 વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? જવાબ પ્રશાંત મહાસાગર. પ્રશ્ન 104 અમર જવાન જ્યોતિ ક્યાં આવેલી છે? જવાબ નવી દિલ્હી. પ્રશ્ન 105 વેદ કેટલા છે? જવાબ 4. પ્રશ્ન 106 જન ગણ મનને રાષ્ટ્રગીત તરીકે ક્યારે સ્વીકારવામાં આવ્યું? જવાબ 1950માં. પ્રશ્ન 107 ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? જવાબ કેનબેરા. પ્રશ્ન 108 નાલંદા વિશ્વવિદ્યાલય ક્યાં આવેલું છે? જવાબ બિહાર. પ્રશ્ન 109 રાતાંધળાપણું કયા વિટામિનની ખામીથી થાય છે? જવાબ વિટામિન એ. પ્રશ્ન 110 ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? જવાબ ગંગા ડોલ્ફિન. પ્રશ્ન 111 સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઈ? જવાબ 1945માં. પ્રશ્ન 112 ભારતીય વાયુસેના દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 8 ઓક્ટોબર. પ્રશ્ન 113 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 8 માર્ચ. પ્રશ્ન 114 એશિયન ગેમ્સની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ 1951માં. પ્રશ્ન 115 ભારતમાં સૌપ્રથમ હાઈકોર્ટ ક્યાં સ્થપાઈ હતી? જવાબ કોલકાતા. પ્રશ્ન 116 ભારતના લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે? જવાબ સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન 117 આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ક્યારે મનાવાય છે? જવાબ 1 મે. પ્રશ્ન 118 ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ક્યારે અપનાવવામાં આવ્યો? જવાબ 1947માં. પ્રશ્ન 119 વિશ્વનો સૌથી ઊંચો જળધોધ કયો છે? જવાબ એન્જલ ફોલ્સ. પ્રશ્ન 120 ભારતીય સંસદમાં કેટલા ગૃહો છે? જવાબ 2 લોકસભા અને રાજ્યસભા. પ્રશ્ન 121 ફ્લાઇંગ શીખ તરીકે કોણ ઓળખાય છે? જવાબ મિલ્ખા સિંહ. પ્રશ્ન 122 ભારતીય સેનાનું મુખ્ય મથક ક્યાં છે? જવાબ નવી દિલ્હી. પ્રશ્ન 123 ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે યોજાઈ હતી? જવાબ 1951થી 52માં. પ્રશ્ન 124 ગાંધી શાંતિ પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે? જવાબ સમાજ સેવા. પ્રશ્ન 125 હોકીના જાદુગર તરીકે કોણ જાણીતું છે? જવાબ મેજર ધ્યાનચંદ. પ્રશ્ન 126 ભારતમાં આયોજન પંચની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ 1950માં. પ્રશ્ન 127 વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 10 જાન્યુઆરી. પ્રશ્ન 128 ભારતનું રાષ્ટ્રગીત કોણે લખ્યું છે? જવાબ રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 129 ભારત રત્ન પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ? જવાબ 1954માં. પ્રશ્ન 130 ભારતમાં જીએસટી ક્યારે લાગુ થયો? જવાબ 2017માં. પ્રશ્ન 131 બ્લેક બોક્સનો ઉપયોગ ક્યાં થાય છે? જવાબ વિમાન એરોપ્લેન. પ્રશ્ન 132 હીરાકુંડ ડેમ કઈ નદી પર આવેલો છે? જવાબ મહાનદી. પ્રશ્ન 133 નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ એશિયન વ્યક્તિ કોણ હતા? જવાબ રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 134 ભારતનું સૌથી ઊંચું પર્વત શિખર ભારતમાં સ્થિત કયું છે? જવાબ કંચનજંઘા. પ્રશ્ન 135 ભારતનો બિસ્માર્ક કોને કહેવામાં આવે છે? જવાબ સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન 136 પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ 1526માં. પ્રશ્ન 137 જૈન ધર્મના 24માં તીર્થંકર કોણ હતા? જવાબ મહાવીર સ્વામી. પ્રશ્ન 138 પેનિસિલિનની શોધ કોણે કરી હતી? જવાબ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. પ્રશ્ન 139 ગ્રાન્ડ ટ્રંક રોડ જીટી રોડ કોણે બંધાવ્યો હતો? જવાબ શેરશાહ સૂરી. પ્રશ્ન 140 ઓલિમ્પિક રમતો કેટલા વર્ષે યોજાય છે? જવાબ 4 વર્ષ. પ્રશ્ન 141 પંચાયતી રાજ પ્રણાલી કયા દેશના મોડેલ પર આધારિત છે? જવાબ બ્રિટન. પ્રશ્ન 142 માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? જવાબ 206. પ્રશ્ન 143 ચંપારણ સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો? જવાબ 1917માં. પ્રશ્ન
144 બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? જવાબ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 145 શાંતિ નિકેતનની સ્થાપના કોણે કરી હતી? જવાબ રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન 146 ક્રિકેટના ભગવાન તરીકે કોણ ઓળખાય છે? જવાબ સચિન તેંડુલકર. પ્રશ્ન 147 રણજી ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે? જવાબ ક્રિકેટ. પ્રશ્ન 148 મેરીકોમ કઈ રમત સાથે જોડાયેલ છે? જવાબ બોક્સિંગ મુક્કાબાજી. પ્રશ્ન 149 ફોર્મ્યુલા 1 F1 કઈ રમત છે? જવાબ કાર રેસિંગ. પ્રશ્ન 150 સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ જ્યોતિબા ફૂલે. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.